મિત્રો, શું તમે ક્યારેય સમુદ્રમાં તરતું એક વિશાળ જહાજ જોયું છે? અનંત પાણીનો મહાસાગર તેને કંઈ કરી શકતો નથી, પણ એ જ જહાજ પળમાં ડૂબી જાય છે, જ્યારે નાનું એક છિદ્ર તેની અંદર પાણી પ્રવેશવા દે છે. બિલકુલ એ જ રીતે, ઇતિહાસના પાનાઓમાં લખાયેલી દરેક ભવ્ય કિલ્લાની કહાણી એક જ સત્ય કહે છે. કોઈ કિલ્લો બહારના હુમલાથી નથી તૂટી પડ્યો. તે ત્યારે ધરાશાયી થયો જ્યારે અંદર બેઠેલા વિશ્વાસુએ દરવાજો ખોલી દીધો. લંકાનો રાજા રાવણ, જેણે મૃત્યુને પણ કેદ કરી લીધું હતું, અપાર શક્તિઓનો માલિક હતો. તે ભગવાન શ્રીરામથી નહીં, પણ પોતાના જ ભાઈ વિભીષણને દગાબાજીથી હાર્યો, જેણે દરેક રહસ્ય શત્રુઓ સુધી પહોંચાડી દીધું. મહાભારતના યુદ્ધમાં કૌરવો પાસે અણમાપી સેના હતી, પરંતુ તેમનો નાશ કોઈ બાહ્ય યોદ્ધાએ નહોતો કર્યો. તેમના પોતાના મામા શકુનીએ કર્યો, જે હંમેશા સાથે રહીને શાંતિથી તેમની મૂળને ખોખલી કરતો રહ્યો. આજના કલિયુગમાં પણ આ જ કહાની રોજ લખાઈ રહી છે. અમે દુનિયાની દરેક મુશ્કેલી સામે લડી જઈએ છીએ, દરેક સંઘર્ષ પાર કરી લઈએ છીએ, ધન કમાવા માટે પરસેવો વહાવી દઈએ છીએ, પણ અંતે આપણને દગો કોણ આપે છે? એ જ માણસ જે આપણા સાથે બેસીને ભોજન કરે છે, એ જ જેને આપણે પોતાનું લોહી માનીએ છીએ, પોતાનું પરિવાર સમજીએ છીએ. મહાન રાજનીતિજ્ઞ આચાર્ય ચાણક્ય, જેમણે એક સામાન્ય યુવક ચંદ્રગુપ્તને મહાન સમ્રાટ બનાવ્યો, તેમનું કહેવું હતું, સામે ઊભેલા શત્રુ સાથે લડવું સરળ છે, પણ જે દુશ્મન સંબંધોના નકાબમાં તમારા પોતાના ઘરમાં, તમારી દહેલીઝ પર બેઠો હોય, તેમાંથી બચવું દેવતાઓ માટે પણ મુશ્કેલ બને છે. શું તમે ક્યારેય અનુભવ્યું છે કે જ્યારે તમે આગળ વધી રહ્યા હો ત્યારે કોઈ તમારી ખુશીમાં ખુશ નથી થતું? કોઈ એવો જે તમારા સામે હસે છે, પણ પાછળથી તમને પડાવવા માટે યોજના બનાવે છે? શાયદ તે તમારો પોતાનો ભાઈ હોય, શાયદ કોઈ કાકા, મામા અથવા બાળપણનો નજીકનો મિત્ર. આજે આ વિડીયોમાં અમે એ છુપાયેલા સાપોના સાચા ચહેરા બહાર લાવીશું. આજે અમે આચાર્ય ચાણક્યની નીતિથી એ 5 ખાસ નિશાનીઓ સમજશું, જે સ્પષ્ટ રીતે બતાવે છે કે તમારો કોઈ નજીકનો વ્યક્તિ વાસ્તવમાં તમારો હિતેચ્છુ નથી, પણ છુપાયેલો શત્રુ છે. આ માત્ર જ્ઞાન નથી, આ એક ગંભીર ચેતવણી છે. જો આજે આ નિશાનીઓને અવગણશો તો કાલે પછતાવાનો સમય પણ નહીં મળે. ચાલો હવે ઓળખવાની યાત્રા શરૂ કરીએ. પહેલી નિશાની છે જરૂર કરતાં વધુ મીઠી વાતો અને છુપાયેલી જાસૂસી. ચાણક્ય કહે છે, જે વ્યક્તિ અમૃત જેવી મીઠી વાતો કરે, સમજી લો તેના હૃદયમાં ઝેર ભરેલું છે. વિચાર કરો, જ્યારે કોઈ શિકારી પોતાના શિકારને ફસાવવા માંગે છે ત્યારે શું તે અવાજ કરે છે? ના, તે શાંતિથી બેસે છે, દાણા નાખે છે, લાલચ આપે છે. એ જ રીતે જે સંબંધીઓ તમને ઈર્ષા કરે છે તે ક્યારેય સીધી ટક્કર નહીં લે. તે તમારા સામે અતિ પ્રેમ બતાવશે, અચાનક તમારા ઘરે આવશે, બાળકોને પ્રેમ કરશે, કહેશે, વાહ, તમારું તો ભાગ્ય ચમકી ગયું, તમારું ઘર તો સ્વર્ગ જેવું લાગે છે, બાળકો કેટલા સમજદાર છે. તમને લાગશે કે આ માણસ કેટલો સારો છે, મારી સફળતાથી કેટલો ખુશ છે. પણ સાવધાન રહો, આ જ તમારી ભૂલ છે. ધ્યાન આપો, તારીફ પછી તેનો આગળનો પ્રશ્ન શું હોય છે? જ્યારે તે તમને ખુશ કરી દેશે ત્યારે ધીમે ધીમે પૂછશે, માસિક આવક કેટલી છે? આ પ્રોપર્ટી કેટલામાં લીધી? ઘરમાં બધું ઠીક છે ને? કોઈ તણાવ તો નથી? આ પ્રશ્નો નિર્દોષ નથી, આ જાસૂસી છે. તે તમારી પ્રશંસા માટે નહીં, પણ તમારા રહસ્યો બહાર કાઢવા માટે છે. માનવીનું સ્વભાવ એવું છે કે પ્રશંસા સાંભળીને દિલ નરમ પડી જાય છે અને બધા ભેદ બહાર આવી જાય છે. તમે ઉત્સાહમાં કહી દેશો, હા કાકા, હાલમાં 30 લાખનું કર્જ છે, થોડું નુકસાન ચાલી રહ્યું છે. એ જ તેઓ સાંભળવા માંગતા હતા. જ્યારે તેમને ખબર પડશે કે તમે કર્જમાં છો અથવા ઘરમાં અશાંતિ છે, આ વાત આગની જેમ ફેલાઈ જશે, અને પછી તમારી કમજોરી તમારી બદનામીનું હથિયાર બની જશે. ચાણક્ય કહે છે, તમારી યોજના, તમારી સંપત્તિ અને તમારા ઘરની સમસ્યાઓ ક્યારેય કોઈને ન કહો, ભલે તે કેટલા પણ નજીક કેમ ન હોય. સાચું સંબંધ એ છે જે તમને સાચું કહે, તમારી ભૂલ બતાવે. જે માત્ર ચાપલૂસી કરે તે મિત્ર નથી, તે વિનાશનો દૂત છે. આવા મીઠી ભાષાવાળા લોકો સામે શાંતિ રાખવી જ સાચી બુદ્ધિ છે. હવે બીજી અને સૌથી ખતરનાક નિશાની, હસી મજાકના નામે અપમાન.
ચાણક્ય કહે છે, અપમાન સહન કરીને જીવવું મરણ કરતાં ખરાબ છે, કારણ કે મરણ એક ક્ષણ દુઃખ આપે છે, પણ અપમાન દરેક ક્ષણે તડપાવે છે. તમે પણ જોયા હશે આવા સંબંધીઓ. કોઈ પરિવારના કાર્યક્રમમાં લોકો ઊભા વાત કરી રહ્યા હોય, અચાનક એ ઝેરી વ્યક્તિ આવશે. ઊંચી અવાજમાં કહેશે, અરે રાજેશ, 4 વર્ષથી તૈયારી ચાલી રહી છે, કશું થયું કે હજુ પણ પપ્પાના પૈસા ખર્ચી રહ્યો છે? અથવા, અરે બહેન, તમે તો બહુ કમજોરી થઈ ગયા, ભાઈ સાહેબ ખવડાવતા નથી શું? લોકો હસવા લાગશે અને તમે શરમથી જમીન તરફ જોઈ રહ્યા હશો. જો તમે વિરોધ કરો તો તરત કહેશે, અરે મજાક હતો, તમને સમજ નથી પડતી? આ મજાક નથી, આ માનસિક હુમલો છે. જે વ્યક્તિ અંદરથી ખાલી હોય તે બીજાને નાનું બતાવી પોતાને મોટું સાબિત કરે છે. જો કોઈ વારંવાર તમારી કમજોરી, તમારી પરિસ્થિતિ પર હસે, સમજી લો તે તમારો શુભચિંતક નથી, તે છુપાયેલો શત્રુ છે. ચાણક્યનો ઉપાય માત્ર એક છે, ગંભીરતા. આગલી વખત જ્યારે તે મજાક કરે ત્યારે હસશો નહીં. તેની આંખોમાં જોઈને શાંત અવાજમાં પૂછો, આમાં હાસ્ય શું છે, મને સમજાવો. ત્યારે તેની હસી અટકી જશે, તે અસ્વસ્થ થઈ જશે. પણ યાદ રાખો, આવા લોકોને તમારા ઘર સુધી ક્યારેય ના આવવા દો. હવે ત્રીજી નિશાની તરફ વધીએ. તમારી નિષ્ફળતામાં અંદરથી ખુશ થવું. ચાણક્ય કહે છે, જે વ્યક્તિ તમારા દુઃખમાં દુઃખી બનવાનો નાટક કરે પણ તેની આંખોમાં એક અજાણી ચમક દેખાય, તે તમારો સૌથી મોટો શત્રુ છે. તમે કેકડાની માનસિકતા વિશે સાંભળ્યું હશે. જો એક બાલ્ટીમાં 10 કેકડા મૂકી દો તો તેને ઢાંકવાની જરૂર નથી પડતી, કારણ કે જ્યારે એક કેકડો ઉપર ચડવાનો પ્રયાસ કરે છે, બાકીના તેને ખેંચીને પાછો નીચે લાવી દે છે. એમનો વિચાર હોય છે, જો અમે બહાર નહીં નીકળી શકીએ તો આ પણ નહીં નીકળે. અમારા ઘણા સંબંધીઓ પણ એ જ કેકડા જેવા હોય છે. તે નથી ઈચ્છતા કે તમે તેમની કરતાં આગળ વધો. તે નથી ઈચ્છતા કે તમારું ઘર તેમનાથી મોટું બને, તમારી કાર તેમની કરતાં સારી બને. ધ્યાન આપો, જે દિવસે તમે તેમને કોઈ સારી ખબર આપશો, મામા, મને પ્રમોશન મળ્યું, ચાચા, મેં નવું ઘર લીધું, તેમના ચહેરા પરની ચમક ઓછી પડી જશે. તે એક બનાવટી સ્મિત સાથે કહેશે, ખૂબ સારું, શાબાશ, પણ અંદરથી ઈર્ષાની આગમાં બળતા રહેશે. રાતે ઊંઘ નહીં આવે, વિચારતા રહેશે, આ મારી કરતાં આગળ કેવી રીતે નીકળી ગયો? પણ જે દિવસે તમારી સાથે કોઈ ખરાબ ઘટના બને, વ્યવસાયમાં નુકસાન થાય, નોકરી છૂટી જાય, ઘરમાં કોઈ મુશ્કેલી આવે, તે સૌથી પહેલાં દોડી આવશે, નકલી આંસુ લાવશે, કહેશે, બેટા, ખૂબ દુઃખ થયું, ઈશ્વર કોઈને આ ન બતાવે. પણ સત્ય શું છે? તે અંદરથી ખુશ હોય છે, તેને સંતોષ મળે છે. સારું થયું, હવે આ પણ નીચે આવી ગયો. આ લોકો તમારા આંસુ પોંછવા નથી આવતા, તે તપાસવા આવે છે કે તમે કેટલા તૂટી ગયા છો. તેથી પછી તે તમારી કહાની બીજાઓને કહી શકે. આવા લોકોને તમારી નિષ્ફળતા પણ ન કહો અને સફળતા પણ ન બતાવો. હવે ચોથી નિશાની. આ એવું ઝેર છે જે ધીમે ધીમે આપવામાં આવે છે, અને જ્યારે અસર દેખાય ત્યારે બધું નષ્ટ થઈ ગયું હોય છે. ચોથી નિશાની છે જાણીને ખોટી સલાહ આપવી. ચાણક્ય કહે છે, દુષ્ટ વ્યક્તિની સલાહ સોનાના વાસણમાં રાખેલા ઝેર જેવી હોય છે. ઉપરથી સુંદર પણ અંદરથી ઘાતક. મહાભારતમાં જો શકુનીએ ખોટું માર્ગદર્શન ન આપ્યું હોત તો દુર્યોધન ક્યારેય હાર્યો ન હોત. રામાયણમાં જો મંથરાએ ઝેર ન ઘોળ્યું હોત તો કૈકેયી ક્યારેય રામને વનમાં ન મોકલત. કેટલાક સંબંધીઓ જાણીને તમને ખોટી દિશામાં દોરી જાય છે. તે માર્ગદર્શક બનવાનું નાટક કરે છે, પણ હકીકતમાં તમને ખાડામાં ધકેલી રહ્યા હોય છે. માન લો, તમે નવું કામ શરૂ કરવા માંગો છો. તમે સલાહ લેવા જશો, મામા, હું નોકરી છોડીને બિઝનેસ કરવાનો વિચારી રહ્યો છું. તે કહેશે, અરે, પાગલ થયો છે? બિઝનેસમાં શું રાખ્યું છે? ખૂબ જોખમ છે, બધું બગડી જશે. કોઈ સુરક્ષિત નોકરી કરી લે, શાંતિથી જીવીશ. અથવા એવી જગ્યાએ રોકાણ કરવા કહેશે જ્યાં નુકસાન નક્કી હોય. શા માટે? કારણ કે તેને ડર છે. જો તમે સફળ થઈ ગયા તો તમે તેની કરતાં મોટા બની જશો. તેનો અહંકાર સહન નહીં કરી શકે. તે ઈચ્છે છે કે તમે ડરેલા રહો, સુરક્ષિત રહો, પણ હંમેશા તેની નીચે રહો. યાદ રાખો, સલાહ એમની પાસેથી લો જે એ રસ્તા પર ચાલ્યા છે, અથવા જે ખરેખર તમારું ભલું ઈચ્છે છે. આવા ઈર્ષાળુ લોકોની વાત સાંભળી તમારા સપનાઓને મારી ન નાખો. તમારી બુદ્ધિનો ઉપયોગ કરો, કારણ કે તમારી જીત તેમની હાર બની જાય છે. હવે પાંચમી અને સૌથી મહત્વપૂર્ણ નિશાની, સંકટમાં ગાયબ થઈ જવું.
ચાણક્ય કહે છે, સાચો મિત્ર, સાચી પત્ની અને સાચો સંબંધ એ જ છે જે મુશ્કેલીમાં તમારા સાથે ઊભો રહે. સુખમાં સાથી તો ઘણા મળે. જ્યારે તમારી પાસે પૈસા હશે, ઘરમાં ઉજવણી હશે, દાવત હશે, આ લોકો સૌથી પહેલા આવશે. મોંઘી વસ્તુઓ ખાશે, પીશે, કહેશે, અમે તો એક પરિવાર છીએ, તમારું દુઃખ અમારું દુઃખ. પણ જે દિવસે મુશ્કેલી આવશે, અકસ્માત થશે, ઘરમાં બીમારી આવશે, પૈસાની જરૂર પડશે, તેમના ફોન બંધ મળશે, રસ્તામાં જોઈને રસ્તો બદલી દેશે. તેમના ઘરે જશો તો કહેશે, માલિક ઘરે નથી. બહાના બનાવશે, હું પોતે જ મુશ્કેલીમાં છું, મારી હાલત ખરાબ છે, તમે પહેલાં કહ્યું કેમ નહીં? આ છે છેલ્લી કસોટી, જેમાં 99% સંબંધીઓ નિષ્ફળ જાય છે. જે વ્યક્તિ તમારા ખરાબ સમયમાં સાથે નથી, તેને તમારા સારા સમયમાં રહેવાનો હક નથી. તેને જીવનમાંથી દૂર કરી દો, ભલે તે કેટલો પણ નજીક કેમ ન હોય. તે સંબંધ નથી, તે સ્વાર્થ છે. તો મિત્રો, આ હતી એ 5 નિશાનીઓ. પહેલી, અતિ મીઠી વાતો અને જાસૂસી. બીજી, મજાકના નામે અપમાન. ત્રીજી, તમારી નિષ્ફળતામાં ખુશી. ચોથી, જાણીને ખોટી સલાહ. અને પાંચમી, સંકટમાં ગાયબ થઈ જવું. અંતમાં ચાણક્યનું એક વચન યાદ રાખો. સાપને દૂધ પીવડાવવાથી તેનું ઝેર ઓછું નથી થતું, પણ વધુ વધી જાય છે. આવા ઝેરી સંબંધીઓ સાથે લડશો નહીં, વિવાદ નહીં કરો, સમજવાનો પ્રયત્ન નહીં કરો. માત્ર અંતર રાખો. તમારી પ્રગતિનો શોર ન કરો, તમારી કમજોરી કોઈને ન બતાવો. અને તમારી ખુશીઓ માત્ર એ લોકો સાથે વહેંચો જે ખરેખર તમારા છે. યાદ રાખો, રક્તનો સંબંધ જરૂરી નથી, હૃદયનો સંબંધ જરૂરી છે. કર્ણ અને દુર્યોધન રક્તથી જોડાયેલા ન હતા, પણ ભાઈથી પણ વધીને હતા. અને વિભીષણ અને રાવણ સગા ભાઈ હતા, પણ શત્રુ બની ગયા. હવે નિર્ણય તમારો છે. શું તમે આસ્તીનના સાપોને દૂધ પીવડાવતા રહેશો, કે તેમને ઓળખીને તમારા જીવનને સુરક્ષિત બનાવશો? જો આ વાતોએ તમારી આંખો ખોલી હોય તો તેને લાઇક કરો અને લખો, હું જાગૃત છું. કારણ કે લખવાથી સંકલ્પ મજબૂત બને છે. અને જો તમે ઈચ્છો છો કે આવનારા સમયમાં આવા દગાબાજોથી બચી શકો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઘંટડી દબાવો. અમે ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ ચાણક્ય જેટલો બુદ્ધિમાન બને.